આરોગ્ય અને સ્વાદમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવશું તલના લાડુ। એના માટે આપણને જોઈશે 250 ગ્રામ તલ। એને આપણે પહેલાં શેકી લેવાના છે। અહીંયા આપણે દેશી તલ લીધેલા છે। તલ હવે શેકાઈ ગયા છે, આપણે એને બહાર કાઢી લઈશું। હવે આપણે 1 ચમચી વાસણમાં ઘી નાખશું, પછી એના અંદર 225 ગ્રામ ગોળ નાખશું। ગોળને આપણે 2 મિનિટ સુધી હલાવતા રહીશું, પછી એના અંદર 2 ચમચી પાણી નાખશું। પાણી નાખવાથી આપણો ગોળ બળશે નહીં। ગોળ વીતળી જાય પછી આપણે એક બાઉલમાં પાણી લઈશું। એના અંદર વીતળેલા ગોળના 2 ટીપા નાખીને જોશું અને જોશું કે એ ગોળી બને કે નહીં। જો ગોળી બની ગઈ તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે એના અંદર ઇલાયચી અને સૂંઠ પાવડર આપણા સ્વાદ અનુસાર નાખશું। હવે આપણે એને સારી રીતે મિક્સ કરશું, પછી એના અંદર શેકેલા તલ ઉમેરશું અને પછી સારી રીતે હલાવી લઈશું। હવે આપણું મિશ્રણ લાડવા બનાવવા માટે તૈયાર છે। હવે 2 મિનિટ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું। લાડવા બનાવતી વખતે આપણા હાથ બળે નહીં અને ચોટે નહીં, એના માટે આપણે થોડું પાણી લઈશું। હવે આપણા તલના લાડવા તૈયાર છે।